સમાચાર જોઈએ વિસ્તારથી। સુરત પોલીસનું અલગ અલગ શૈક્ષણિક સંસ્થાનની બહાર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। શૈક્ષણિક સંસ્થાઓએ જેવી કે સ્કૂલ, કોલેજ, કોચિંગ ક્લાસની બહાર ફૂડ વેચતા લોકોને ત્યાં ફાસ્ટફૂડ આરોગ્યલક્ષી છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરત પોલીસે સ્કૂલ કોલેજની શરૂઆત થતાં જ એક મોટું અભિયાન હાથ ધર્યું છે। શાળા કોલેજોની બહાર વેચાતા ખાદ્ય પદાર્થમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ છે કે કેમ એ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં ફૂડ ડિપાર્ટમેન્ટ, ઇન્સ્પેક્ટર અને એફએસએલની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરાઈ છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ આ સરપ્રાઇઝ ચેકિંગમાં જોડાયા હતા। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી, એસપી અને પીઆઈ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। સુરતની 62 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા 129 ફૂડ સ્ટોલો ઉપર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો, એફએસએલ અધિકારીઓને સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ચેકિંગ ડ્રાઈવ અંગેની કામગીરી ડીસીપી 4, એસીપી, પીઆઈ, પીએસઆઈ 40, પોલીસ કર્મચારી 250, એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટર 15 અને એફએસએલ ટીમ 1 દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। આ સમગ્ર મામલે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંયુક્ત મળીને શૈક્ષણિક વિભાગના બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે। 129 જેટલા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાઈ છે। સ્ટોલ પરથી સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે। આ ફૂડ સ્ટોલ પર આરોગ્યલક્ષી વસ્તુઓ વાપરવામાં આવે છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। છેલ્લા લગભગ 1 માસથી આ બધા આપણા સ્કૂલ, કોલેજીસ જ્યારે બધા બંધ હતા ત્યારથી ટીમો જો સુરત શહેર પોલીસના ટીમ, પૂરા ખાસ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીના ટીમ અને જેટલા બી સિટી ડીસીપી, જેટલા બી ડીસીપીસ આપણા ઝોનલ ડીસીપીસ હતા અને એની ટીમ દ્વારા એવા ખાના પીનાના ઇટરીઝ જ્યાં આપણા જો સ્કૂલ, કોલેજીસના, કોચિંગ ક્લાસીસના નજદીક જો है अपना जो बाળકોના जो સ્કૂલો હોય એના આજુબાજુના જો હોય છે એના અમે લોકો એક સર્વે કર્યા। જો સર્વેમાં એવું પણ અમે લોકો જોયા ખાસ કરીને જ્યારે રિસેસ પડતી હોય, છુટ્ટી રજા પડતી હોય સ્કૂલોમાં જો કોચિંગોમાં, ત્યારે આ બધા લોકો ક્યાં જઈને વધુ જો પ્રમાણમાં જો ભોજન વગેરે નાસ્તા વગેરે લેતા હોય છે અને આમાં કોઈ ભેળસેળ તો નથી, એના જો સ્વાસ્થ્ય બારેમાં કોઈ ચેડાવ થતા નથી, જો એના ધ્યાનમાં રાખીને એક સર્વે કરવામાં આવ્યા હતા। આમાં અમે સ્ક્રુટની કરતા એના આજે 129 જેટલી જગ્યાઓ પર જો એક સાથે અલગ અલગ ટીમો જો એના સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે, જેમાં અમારા ટોટલ જો કરીબ તમામ ડીસીપી, તમામ એસીપી અને જો પીઆઈઓ મળાઈને જેટલા 50 જેટલા અમારા અધિકારી છે અને 250 જેટલા અમારા બીજા માણસો છે, કુલ 300 લોકોની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે સેમ્પલ કલેક્ટ કરી રહી છે। કોર્પોરેશનના જો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જો પૂરી ટીમ છે, આ પૂરી ટીમ સાથે છે, अपने एफएसएलના ટીમ સાથે છે। જો કિટ હોય છે અમારી તમામ પ્રકારના જો નાર્કોટિક્સ ચેક કરવા માટે કિટ હોય या બીજા ખાણાપીણીના ચીજો ચેક કરવાની ટીમો હોય છે, આ બધા કિટ સાથે જો આ કામગીરી ચાલુ છે। પ્રજાની સુખાકારી અને સુરક્ષાની સાથે નાગરિકોની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા કરીને પોલીસ વિભાગની આ કાર્યવાહીની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે અને સમગ્ર શહેરમાં એક સાથે જે રીતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું એ જોતા ખાણીપીણીની ચીજ વસ્તુમાં ભેળસેળ કરી નફો કમાવવાની નીતિ રાખતા લોકોમાં અફડાટ ફેલાઈ ગયો હતો। બીજી તરફ ગણેશ ઉત્સવ સમિતિ નિષ્ક્રિય હોવાના આક્ષેપોનો જવાબ આપવા માટે મળેલી બેઠકમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ગણેશ ઉત્સવ સમિતિ 2088થી કાર્યરત છે। ગણેશ ઉત્સવમાં ઘૂસી ગયેલા દૂષણોને દૂર કરવા માટે સમિતિની સ્થાપના કરવામાં આવી હતી। સરકારી તંત્ર અને ગણેશ મંડળો વચ્ચે કડીરૂપ બનીને સમિતિ કામ કરે છે। ગણેશ ઉત્સવને લઈને 3 મહિના પહેલા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, એટલે કેટલા ગણેશ મંડળો દ્વારા અન્ય સંગઠન બનાવીને ઉત્સવ સંબંધિત કેટલી માંગણીઓ ગત સમયમાં કરવામાં આવી હતી, જેને લઈને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ સ્વામી અમરીશાનંદે જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ સમિતિના માધ્યમથી હિન્દુઓની એકતા વધે, લોકોપયોગી કાર્ય થાય, સામાજિક સમરસતા જળવાઈ, વડીલોનું સન્માન થાય અને શહેરની લગભગ 8000થી વધારે ગણેશ મંડળોને પરમિટ મેળવવા માટે ઉપયોગી થાય તે હેતુથી સંતો મહંતોના માર્ગદર્શન હેઠળ આદર્શ આચાર સંહિતા ઘડવામાં આવી હતી।
સામાજિક ધર્મ ભાવના સમાજ સેવાને ગણેશ ઉત્સવના માધ્યમથી પ્રોત્સાહન મળે, પર્યાવરણ સુરક્ષા, જળ સંપત્તિ રક્ષણ તે પણ એક હેતુ હતો. મૂર્તિની હાઇટ અને વિસર્જન બાબતે સમિતિના કોઈ નિર્ણયો હોતા નથી. સરકારની ગાઈડલાઈન અને હાઈકોર્ટના હુકમનું પાલન કરવામાં આવે છે. સાધુ સમાજ અગ્રણી સંતો મહામંડલેશ્વર સીતારામ દાસજી, સ્વામી વિશ્વેશ્વરાનંદજી, બટુકગીરી મહારાજ, અખિલેશ દાસજી મહારાજ અને રામ નરેશાચાર્ય સહિત હાજર રહ્યા હતા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, ગણેશ ઉત્સવ હવે નજદીક આવી રહ્યું છે, ત્યારે વર્ષોથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે કોમી એકલાસમય વાતાવરણમાં શાંતિથી ગરિમાપૂર્વક રીતે ઉજવાય એને માટે અમે પ્રયાસ કરીએ છીએ. વર્તમાન થોડાક દિવસ પહેલા અમને જે કોઈ ખબર મળ્યું કે બીજી કોઈ સંસ્થા, બીજી કોઈ મંચની રચના કરવામાં આવ્યું અને એમાં જે કેટલીક માહિતી, જે કેટલી માંગણી કરવામાં આવી છે, જે બિલકુલ એમાં સહમત થઈ શકાય એવું નથી. ફરીવાર આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે એ છે મૂર્તિઓ છે એ 18 ફૂટ 20 ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ વિશાળ બનાવવાની. તો આ બધા જે માંગણીઓ છે એ જાહેર જનતાના હિત માટે નથી. માટે ગણેશ ઉત્સવ સમિતિ, સાધુ સંતો અને જે ગણેશ આયોજકો મિત્રો છે એ પણ એમાં સહમત નથી. અમે એના એ કરીશું. ઉપર સુધી આપણે વિરોધ, કારણ કે કોર્ટની આદેશ છે, કોર્ટનું હુકમ છે, હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટનું એ છે જજમેન્ટ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શક છે. સ્વામી અબરીશાનંદજીએ વધુમાં કહ્યું કે રસ્તા વચ્ચે મંડપ બાંધીને રસ્તા બંધ કરી દેવા, ગમે તેવા ગીતો વગાડવામાં આવતા સ્થળ પર નશીલા પદાર્થોનું સેવન કરીને એકબીજાને સાથે ઝઘડાઓ થતા, વિસર્જન યાત્રા વખતે મહિલાઓ પર ચોકલેટ ફેંકી ગમે તેવું બોલવું, બીભત્સ ચેનચાળા કરવા જેવી અનેક બદીઓ ઉત્સવમાં ઊભી થઈ હતી. એક સમય જૂથ અથડામણમાં 3ની હત્યાઓ પણ થઈ હતી. તેને દૂર કરવા માટે ગણેશ ઉત્સવ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન 35,000થી વધુ બોટલ રક્તદાન થાય છે. સમાચારોમાં આગળ વધીએ. સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હવે ટ્રાફિક વિભાગ સહિત મનપા પણ એક્શન મોડમાં આવી ગયા છે. વધી રહેલી સમસ્યા અંગે ઉઠી રહેલી ફરિયાદો બાદ ટ્રાફિક નિવારવા સંયુક્ત રીતે પ્રયાસ હાથ ધરીને આવનારા દિવસોમાં મોટા નિર્ણયો લેવામાં આવશે. નવી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો શહેરીજનો અમલ કરતા થઈ ગયા છે. જો કે ઘણા જંકશનો પર ટાઈમિંગ, સ્પીડ બ્રેકર, સર્કલ સહિતના કારણોસર ટ્રાફિક સમસ્યા ઉદ્ભવી રહી છે, જેમાં સુધારો કરી વાહન ચાલકોને સરળતા રહે તે માટે પાલિકામાં સ્થાયી ચેરમેન રાજન પટેલની અધ્યક્ષતામાં ટ્રાફિક સેલ, તમામ ઝોન અને પોલીસના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં 7 દિવસમાં જંકશનો પરના 40 સ્પીડ બ્રેકર દૂર કરી 44 સર્કલોને નાના કરવા કે દૂર કરવા નિર્ણય લેવાયો હતો. જંકશનો પર સ્પીડ બ્રેકરના કારણે વાહન ચાલકને પસાર થવામાં સમય લાગે છે, જેથી આવા જંકશનો પર ટ્રાફિક સમસ્યા સર્જાતા પોલીસે સર્વે કરીને પાલિકાને આવા સ્પીડ બ્રેકરો દૂર કરીને રંબલ સ્ટ્રીપ લગાડવા રિપોર્ટ કર્યો છે. આ ઉપરાંત જે સર્કલો મોટા છે અથવા ડિઝાઇનમાં ખામી છે ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે, જેથી આવા સર્કલોને નાના બનાવવા સહિતના સુધારા કરવા ટ્રાફિક શાખાએ રજૂઆત કરી છે. પીપીપી હેઠળના સર્કલો અંગે સર્વે કરી નિર્ણય લેવાશે, જ્યારે પાલિકા હસ્તકના સર્કલોની કાર્યવાહી 7 દિવસમાં પૂર્ણ કરાશે. આજે ઝોન 1માં જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે, હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી. એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વત પાટિયા જે 5 રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે. તો આ જગ્યા પર અમારા પીઆઈની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જગ્યાએ જે પણ પ્રશ્નો છે, ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે, ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે, શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય, એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી. અને અમારા માન્ય સીપી સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવ્વલ નંબરે લાવવું. જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે
એવી રીતે ટ્રાફિકના નિયમન પાલનમાં પણ જે સુરત સિટી છે અવ્વલ નંબરે આવે. તો એના માટે થઈને સીપી સાહેબથી લઈ સેક્ટર સાહેબથી લઈ તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે છે અને આ એન્જિનિયરિંગ જે છે રોડ એન્જિનિયરિંગથી લઈ અને ટ્રાફિક જંકશન અને ટ્રાફિકના જે સિગ્નલ નાખવાના છે એનું કામગીરી જે ચાલુ છે ટ્રાફિક પોલીસની, એમાં અમે લોકો સાથે રહીને મદદ કરીએ છીએ. વાહન ચાલકોને મારા તરફથી એ સંદેશો છે કે અત્યારે અમે જે મુહિમ ઉપાડી છે તો એને તમે સહકાર આપો. જ્યારે પણ સિગ્નલ રેડ સિગ્નલ હોય ત્યારે તમે તમારી જગ્યા પર સ્ટોપ રહો. અને રાહદારીઓ માટે પણ ખાસ સંદેશો છે કે તમારા માટે જે પટ્ટા લગાડવામાં આવે છે કે તમારા માટે જે લેન નક્કી કરો છે એની ઉપર તમે રોડ ક્રોસ કરો ને જ્યારે ટ્રાફિક બંધ હોય, જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે તમે રોડ ક્રોસ કરો. જ્યારે સિગ્નલ ચાલુ હોય અને વ્હીકલનો ફ્લો જતો હોય તો એ સમય થોડો સમય માટે ઊભા રહો. ટ્રાફિક પોલીસના સર્વે રિપોર્ટના આધારે આ મોટા સર્કલોની ડિઝાઇનમાં ફેરફાર કરાશે તો કેટલાક ટ્રાફિક જંકશનો પરથી સ્પીડ બ્રેકર હટાવાશે. ખામીયુક્ત કેટલાક સર્કલો કાયમી ધોરણે દૂર કરવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે આવનાર સમયમાં સુરતીઓની ટ્રાફિક સમસ્યા નિવારવા હવે પોલીસ તંત્ર સહિત પાલિકા તંત્ર પણ સજ્જ થઈ રહ્યું છે. વલસાડમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તો કાંઠા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે કોસંબાના દીવાદાંડી વિસ્તારમાં અનેક વીજ થાંભલા પડી ગયા હતા. વલસાડમાં મોડી રાત્રે થયેલા વરસાદે પહેલી જ બેટિંગમાં અનેક વિકેટો પાડી દીધી હતી. વરસાદ વરસતા અનેક વીજ પોલ ધરાશાયી થતા જેના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી અને લોકોએ કલાકો સુધી વીજળી વગર બેસવાનો વારો આવ્યો હતો. જો કે વીજ વિભાગની ટીમ ત્વરિત એક્ટિવ થઈ અને કાંઠા વિસ્તારમાં પડેલા થાંભલાને ઊભા કરીને યુદ્ધના ધોરણે જ પુરવઠો યથાવત કર્યો હતો. વરસાદનું સત્તાવાર આગમન થઈ ગયો છે ત્યારે તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાનો સિલસિલો યથાવત છે, જે સાબિત કરે છે કે પાણીના યોગ્ય નિકાલની હજુ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. જો કે આ તો હજુ શરૂઆત છે અને આખું ચોમાસું બાકી છે. ત્યારે આવનારા દિવસોમાં ભારે વરસાદના સમયે વિકટ પરિસ્થિતિ સર્જવાની પૂરેપૂરી સંભાવના છે. ગુજરાતમાં આ વર્ષે 4 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું હતું. 11 જૂને દક્ષિણ ગુજરાતથી ચોમાસાનું આગમન થયું હતું, પરંતુ ચોમાસાના વિધિવત આગમનના 9 દિવસ બાદ પણ ચોમાસું હજી પણ દક્ષિણ ગુજરાતમાં જ અટવાયું છે. તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદી માહોલ બરાબર જામતો નથી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો છેલ્લા 2 કલાકમાં વલસાડ જિલ્લાના કપરાડામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડ શહેરના MG રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા દુકાનદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ પાણી ભરાઈ જતા દુકાન ખોલવામાં પણ તકલીફ પડી રહી છે. તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જેમ કે છીપવાડ રેલવે અંડરપાસ અને છીપવાડ દાણા બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડાના ગામડા અને ગુજરાતને અડીને આવેલા દાદરા નગર હવેલીના ખેડૂતો ખેતી કામમાં જોતરાયા છે. ચોમાસાની શરૂઆત થતાં જ ડુંગરાળ વિસ્તારમાં ખેડૂતો પરંપરાગત રીતે બળદની મદદથી ખેતી કામ કરવાની શરૂઆત કરી રહ્યા છે. ખેડૂતો ખેતીના જે વાવણી કામે જોતરાયા છે. હાલ આપણે ચોમાસું સત્ર ચાલુ થઈ ગયું છે અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી હોય, કપરાડા હોય, ધરમપુર હોય, જે સમગ્ર જે પંથક છે એ વરસાદના આગમનની સાથે ખેડૂતો ખેતીના કામે જોતરાયા છે. અહીંયા પહાડી વિસ્તાર હોય ત્યાં આગળ મોટા ભાગે લોકો નાગલી, અડદ, તુવેર, ડાંગરની જેવી વાવણી કરતા હોય છે, જ્યારે સપાટ વિસ્તારમાં બી કઠોળ અને ડાંગરની વાવણી કરતા હોય. અને હાલે વરસાદનું આગમન થતાં સમગ્ર પંથકની અંદર જે ખેડૂતો નાના મોટા ખેડૂતો છે એ ખેડૂતો હાલે ખેતીના કામે જોતરાયા છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં અને ગુજરાત રાજ્યને અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 1 અઠવાડિયાથી છેવાડાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં અને ગુજરાત રાજ્યની અડીને આવેલ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વરસેલા વરસાદને કારણે હવે ખેડૂતોએ પણ ખેતરોમાં વાવણીની શરૂઆત કરી છે.
મહત્વપૂર્ણ છે કે વલસાડના કપરાડા તાલુકો રાજ્યનું ચેરાપુંજી માનવામાં આવે છે, જ્યાં સૌથી વધુ વરસાદ વરસે છે. આ વર્ષે પણ કપરાડામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસેલા વરસાદને કારણે હવે ખેડૂતો વાવણી માટે ખેતરો ખેડવાની શરૂઆત કરી છે. કપરાડા ડુંગરાળ વિસ્તાર છે, જ્યાં ડુંગર ટેકરીઓના ઢોળા ઉપર નાના ખેતરો આવેલા છે. આથી ભૌગોલિક પરિસ્થિતિ એવી હોવાથી અહીં ટ્રેક્ટર કે મોટા સાધનથી ખેતી કરવી અનુકૂળ નથી. આથી આ ડુંગરાળ વિસ્તારમાં ખેડૂતો મોટે ભાગે બળદ આધારિત જ ખેતી કરે છે. હવે ચોમાસું શરૂ થતાં અત્યાર સુધી વરસેલા વરસાદને કારણે ખેતરો ભીના થયા છે. આથી ખેડૂતો હવે ખેતરોમાં વાવણીના કામે જોતરાયા છે. આ તરફ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો. પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલની હાજરીમાં યોજાયેલા શાળા પ્રવેશ ઉત્સવમાં બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાયો હતો. શિક્ષકની ભૂમિકા સમાજના ઘડતરમાં મુખ્ય છે. શિક્ષણની તકો બાળકો સુધી પહોંચે તેની ખાતરી કરી દરેક બાળકો સુધી શિક્ષણ પહોંચે અને દરેક બાળક શાળામાં આવતો થાય તથા ડ્રોપઆઉટ રેશિયો ઓછો થાય એ માટે શાળા પ્રવેશોત્સવ મહત્વનો છે. આજ કડીમાં નારોલીની સરકારી શાળા પૃથ્વીરાજ ચૌહાણમાં દાનહ કક્ષાનો પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો. દમણ દીવ અને સંઘ પ્રદેશ સેલવાસના પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ અને નવા એડમિશન લેતા બાળકોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત અને નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના ટોપર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહન આપ્યું હતું. પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને બેગ અને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રવેશ પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલે કહ્યું હતું કે દાનહ શૈક્ષણિક ક્ષેત્રે નવા શિખરો સર કરશે. આગામી 23મી જૂનના દિવસે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને અંધત્વ તેમજ અંધાપણુંના નિવારણ કઈ રીતે થઈ શકે, તેની સારવાર કઈ રીતે મળી શકે ને કેવી રીતે આનાથી બચી શકાય તે વિશે લોકોને જાગૃત કરવાનો એક અનૂઠો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 7,000થી વધુ લોકો ભાગ લેશે અને અંધત્વથી પીડાતા જરૂરિયાતમંદ લોકોને આંખોની મફત સર્જરી દ્વારા સારવાર ઉપલબ્ધ કરવા માટેના ટ્રસ્ટના મિશન સાથે લોકોની સંખ્યામાં જોડાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા 23 જૂને ઉજિયાલા દ્રષ્ટિ છે સૃષ્ટિ કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંધત્વ નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. આ કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યુઝિક બેન્ડ સાથે થશે. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવ જીવનને નવી ઉર્જા આપતી સત્ય કથા રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અંદાજિત 7,000થી વધુ સેવાભાવી લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર ભાવિન પટેલે બતાવી હતી. SVNM ટ્રસ્ટના પ્રમુખ અને આંખના પડદાના ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે. આજે ગુજરાતના 6 લાખ સહિત દેશભરમાં લગભગ 1 કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે. જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો 80% અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે. SVNM ટ્રસ્ટ સમયાંતરે આંખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ્પ, સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે. ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે. જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે. SVNM ટ્રસ્ટનું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ છે અને તેનું મિશન સમાજમાંથી બિનજરૂરી અંધત્વને દૂર કરવાનું છે. અમે સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ચાલુ કરી છે અને એ પણ ગામડામાં, સુપા ગામમાં, જેના થકી આપણા સમાજના જે માણસો જેમને આંખની ટ્રીટમેન્ટના અભાવે અત્યારે અંધાપો ભોગવવો પડે છે, એવા આપણા ભારત દેશમાં 1 કરોડ લોકો છે અને ગુજરાતમાં 6 લાખ લોકો છે. એ લોકોને ટ્રીટમેન્ટના અભાવે દ્રષ્ટિ ના ગુમાવવી પડે એની મુહિમ છેડી છે. આ મુહિમના પાઠ સ્વરૂપે અમે પાછલા વર્ષે ટોટલ 12,000 ઓપરેશન કર્યા. એમાંથી 7,000 છે એ ઝીરો કોસ્ટ ઉપર જે લોકોને નથી પોસાતું એવા અંતરિયાળ ગામોના અને સેવા વસ્તીઓના ઓપરેશન કર્યા. આ આખી જે મુહિમ છે
એની જાણકારી આપતો પ્રોગ્રામ અમે 23 જૂનમાં ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે 9 થી 1 દરમિયાન કરવાના છીએ, જ્યાં બ્લાઇન્ડ બેન્ડ આવશે, એ અદ્ભુત પરફોર્મન્સ આપશે અને આખી સંસ્થાની માહિતી આપતો એક ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ ત્યાં પ્રસ્તુત થશે અને પ્રશ્નોત્તરી થશે. તો સમાજના જેટલા લોકો જેને કોઈના જીવનમાં પ્રદાન કરવું છે અને આ સેવામાં પાર્ટ લેવો છે, આ પરિવર્તનમાં પાર્ટ લેવો છે, એમને હું ખાસ ઇન્વાઇટ કરું છું. SVNM ટ્રસ્ટ સુરતના ઉધના અને અડાજણ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતના ગામડાઓના વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તેમજ રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે. મહત્તમ આદિવાસી બહુલ એવા તાપી જિલ્લામાં ખાસ સિકલ સેલ એનિમિયા નામનો રોગ જોવા મળતો હોય છે. ખાસ કરીને વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે છેલ્લા 32 વર્ષથી સિકલ સેલ એનિમિયા રોગ પર રિસર્ચ કરતા તબીબો તેમજ દર્દીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોગ ઘાતક નથી. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અલગ અલગ આદિવાસી વિસ્તારમાં મહત્તમ સિકલ સેલ એનિમિયા નામનો રોગ જોવા મળતો હોય છે. વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી. મહત્તમ તાપી જિલ્લાના અંદાજિત 20% જેટલા લોકો આ રોગથી પ્રભાવિત છે. જે સિકલ સેલ એનિમિયાનો રોગ વારસાગત હોવાથી ઘાતક સાબિત થયો નથી. સરકાર દ્વારા પણ સિકલ સેલના દર્દીઓ માટે અલગ અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં રક્તની જરૂરને ધ્યાને લઈ મફતમાં રક્ત ઉપલબ્ધ થઈ શકે છે, જેને લઈ આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ સર્વે કરી કામગીરી કરી રહ્યું છે. તો બીજી તરફ ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા ખાતેના તબીબ દ્વારા છેલ્લા 32 વર્ષથી સિકલ સેલ એનિમિયા રોગ પર રિસર્ચ કરવામાં આવ્યું છે, જેમાં બહાર આવ્યું છે કે આ રોગના દર્દીએ કાળજી લેવાની જરૂર છે, જે રોગથી ડરવાની જરૂર નથી. સમગ્ર તાપી જિલ્લામાં આજ દિન સુધી 8,25,000 જેટલા લોકોનું આપણે સિકલ સેલ એનિમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ સ્ક્રીનિંગ દરમિયાન અમને આજ દિન સુધી 3,305 જેવા સિકલ સેલ ડિઝીઝ દર્દીઓ અને 66,743 સ્ટ્રેટ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે. આ તમામે તમામ દર્દીઓને નિયમિત રીતે ફોલોઅપ કરવામાં આવે છે. એ લોકોને ડિસેબિલિટી કાર્ડ અમે વિતરણ કરવામાં આવ્યું છે અને જે ડિઝીઝ દર્દીઓ છે એ લોકોને સરકાર તરફથી જે આર્થિક સહાય આપવામાં આવે છે એ પણ એ લોકોને નિયમિત રીતે અમે અમારા માધ્યમથી ચૂકવણું કરવામાં આવ્યું છે. જેથી કરીને જે નિદાન થયેલા દર્દીઓને અમે રેગ્યુલરલી ફોલોઅપ કરીએ છીએ અને ટ્રેટ દર્દીઓને કાઉન્સેલિંગ કરી એમનું સામેનું પાત્ર જો પોઝિટિવ હોય એની સિવાયના નોર્મલ દર્દીઓ સાથે મેરેજ કરે તો આપણે સિકલ સેલને પોતાના જનરેશનમાં આવતા અટકાવી શકીએ છીએ. સિકલ સેલની અંદર પ્રાઇમર એવું જોવા મળે છે કે એ લોકોના સાંધા દુખવા, લોહીની અલ્પતા રહેવી, બરોડ ફૂલી જવી, વારંવાર બીમાર થવું, વારંવાર તાવ આવવો, થાક લાગવો, કામ કરવામાં અરુચિ રહેવી, આ બધા એના પ્રાઇમરી લક્ષણો હોય છે અને એના લીધે એ લોકોને વારંવાર હોસ્પિટલાઇઝ બી થવું પડે છે અને અમુક સિકલ સેલ ડિસીઝના દર્દીઓને વારંવાર લોહી પણ ચડાવવું પડે છે. સિકલ સેલના નિદાન 3 રીતે આરામથી થઈ શકે છે, જેને HB ઇલેક્ટ્રોફોરોસિસ કહેવાય. બીજી ટેસ્ટ પ્રાઇમરી ટેસ્ટ જે થાય છે ગામડે ઘેર ઘેર જઈને એ સોલ્યુબિલિટી ટેસ્ટ છે અને મેઇન કન્ફર્મેટરી ટેસ્ટ છે HPLC. વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા શહેરના દર્દીએ જણાવ્યું હતું કે આ રોગ આનુવાંશિક રોગ છે, જે માટે કાળજી લેવાની જરૂર છે અને સરકારી ડોક્ટર અને આરોગ્ય કેન્દ્રો દ્વારા સમય પર અપાતી જાણકારી અનુસાર ધ્યાન રાખવાથી રોગ ઉપર નિયંત્રણ મેળવી શકે છે. હું એક સિકલ સેલ દર્દી છું. આજના વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે હું થોડી સિકલ સેલ બાબતે જાગૃતિ આપવા માંગુ છું. સિકલ સેલ એ આનુવંશિક રોગ છે, જેથી એ મોટે ભાગે આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. સિકલ સેલ એ ઘાતક રોગ નથી. એની સામે આપણે વિજય મેળવી શકીએ છીએ કે કાબુ લાવી શકીએ છીએ. જેમ કે આપણે એની ખોરાકમાં લીલા શાકભાજી ખાવા જોઈએ, ભરપૂર પાણી પીવું જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ સમયાંતરે ચેકઅપ કરાવવા જોઈએ, યોગ્ય દવા લેવી જોઈએ. સિકલ સેલમાં મોસ્ટ ઓફ બધી જગ્યાએ દવા આપણને મફત મળી રહી છે. રક્તદાન કેન્દ્રમાં પણ રક્ત આપણને સિકલ સેલ કાર્ડ પર મફત મળી રહી છે, જેથી સિકલ સેલ સામે લડવું એ મુશ્કેલ નથી. મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં સિકલ સેલના દર્દીઓ જોવા મળતા હોય છે, જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ ખાનગી તબીબો પણ સિકલ સેલ રોગને નાથવા મથામણ કરી રહ્યા છે.
ત્યારે વારસાગત એવા સિકલ સેલ રોગની સામે રક્ષણ મેળવવા માટે કાળજીની જરૂર છે અને તબીબ સલાહ મુજબ ચેકઅપની જરૂર છે, જેને લઈ લોકોએ પણ જાગૃત થઈ ચેકઅપ સહિત સિકલ સેલના દર્દીઓને હિંમત આપવાની જરૂર જણાઈ રહી છે. સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સોમવારે રાત્રે શહેરના ઊન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં 3 તોફાનીઓ ઘૂસી ગયા હતા અને બસ સ્ટેન્ડના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બસના કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે બસ એજન્સી દ્વારા ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યાના અરસામાં શહેરના ઊન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજરી નામના વ્યક્તિએ તેના મિત્ર સાથે ઘૂસી જઈ તોફાન મચાવ્યું હતું. આસિફે બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો. આસિફના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ખોવાઈ ગયા હતા. તે મામલે આસિફે સિટી બસના કર્મચારી અફઝલ હુસેન પર આરોપ મૂક્યો હતો. આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બન્યા બાદ આસિફે અફઝલને તમાચો મારી દીધો હતો. આસિફ સાથે આવેલા તેના મિત્રએ લોખંડની પાઇપથી બસ સ્ટેન્ડના કાચના દરવાજા તોડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે આસિફ અને તેના મિત્રો સળીઓ મારી કાચ તોડી રહ્યા છે. આ સમગ્ર મામલે સિટી બસના કર્મચારી અફઝલ પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ એજન્સીના સંચાલકોએ સીસીટીવી ફૂટેજના આધારે આસિફ પિંજરી અને તેના 2 મિત્રો વિરુદ્ધ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો. વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.